પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો, દિવ્ય ધ્યાન સંદેશમાં તમારું સ્વાગત છે. સપ્ટેમ્બર 6 તારીખ. આ સંદેશ સાંભળનાર તમારા સૌ ઉપર, તમારા પરિવારજનો ઉપર પ્રભુ એમને પ્રેમ વરસાવે, શાંતિ વરસાવે અને સમાધાન વરસાવે. શાસ્ત્ર પાઠ સાંભળીએ. તમારા બાઇબલ લઈ લો. લૂકનો ગ્રંથ 4 અધ્યાય 38થી 44મી કલમ સુધી. સભાગૃહમાંથી નીકળીને યીશુ સિમોનને ઘેર ગયા. સિમોનની સાસુને સખત તાવ આવેલો હતો. તે લોકોએ યીશુને તેને સાજી કરવાની વિનંતી કરી. તેમણે તેના ઉપર ઝૂકીને તાવને આજ્ઞા કરતા તેનો તાવ ઉતરી ગયો અને તે એકદમ ઊભી થઈને તેમની સેવા કરવા લાગી. સૂર્યાસ્ત થતાં જેના સંબંધીઓ કોઈ પણ રોગથી પીડાતા હતા તેમને બધાને તેઓ યીશુની પાસે લઈ આવ્યા અને યીશુએ એક એકની ઉપર હાથ મૂકીને તેઓને સાજા કર્યા. ઘણામાંથી તો અપદૂતો પણ તું ઈશ્વરનો પુત્ર છે એમ બૂમો પાડતા પાડતા બહાર નીકળ્યા. પરંતુ યીશુએ તેમને બોલવાની મના કરી, કારણ પોતે ખ્રિસ્ત છે એની એ લોકોને ખબર હતી. પરોઢ થતાં યીશુ બહાર નીકળીને એકાંત જગ્યાએ ચાલ્યા ગયા. પણ લોકો શોધતા તેમની પાસે જઈ પહોંચ્યા અને આગ્રહ કરવા લાગ્યા કે અમને છોડીને જશો નહીં. પણ તેમણે તેઓને કહ્યું, બીજા ગામોને પણ મારે ઈશ્વરના રાજ્યના શુભ સમાચાર સંભળાવવાના છે, કારણ મને એટલા માટે જ મોકલ્યો છે. અને એમણે યહૂદિયાના સભાગૃહોમાં શુભ સંદેશની ઘોષણા કરવાનું ચાલુ રાખ્યું. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈઓ બહેનો, પ્રભુ ઈસુ અલગ અલગ રીતે સાજા કરે છે. અમુકને કાન પર સ્પર્શ કરીને કાનને સાજા કરે છે, જે બહેરા હતા તેને, અને જે મૂંગા હતા એને એના મોં ઉપર હાથ મૂકીને સ્પર્શ કરે છે. અને જેની આંખ અને પ્રભુ ઈસુને હાથ મૂકીને આમ તો થૂંકીને પહેલાં એ માટી તેને સ્પર્શ કરે છે. એવી રીતે અલગ અલગ રીતે પ્રભુ ઈસુ સાજાપણું આપે છે. આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ પ્રભુ ઈસુ એના ઉપર હાથ મૂક્યા અને તાવ, અને પ્રભુ ઈસુ માત્ર હાથ નહીં અને આજ્ઞા કરે છે તાવ પર. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, અમુક જગ્યાએ પ્રભુ ઈસુ પોતે હાજર પણ ન હતા. જે સુબેદાર નોકર માટે માત્ર શબ્દ બોલો, નોકર સાજો થઈ જશે. અને પ્રભુ કહે છે, તું જા, તારો નોકર સાજો થઈ ગયો છે. અને એ પ્રમાણે પ્રભુ ઈસુ લોકોને અલગ રીતે અદ્ભુત રીતે કાર્ય કરે છે. ખ્રિસ્તમાં ભાઈ તબેન, આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ તાવને આજ્ઞા કરે છે. જેવી રીતે શેતાન ઉપર આજ્ઞા કરે છે નિખળ, એવી જ રીતે જે બીમાર હોય બીમારી ઉપર પણ પ્રભુ ઈસુ આજ્ઞા કરે છે. માણસ હંમેશા તંદુરસ્ત જીવન જીવે એ જ પ્રભુ ઈસુની ઈચ્છા છે. આ તાવ, આ બીમારી, આ રોગ અને અશુદ્ધ આત્મા, આ બધું શેતાનનું કામ છે. જો ઈશ્વર હંમેશા માણસ તંદુરસ્ત જીવન જીવે ઈચ્છતા હોય અને શેતાન હંમેશા એના વિરોધમાં કામ કરતો હોય, કે હંમેશા પોતાની જે બુરી આદત હોય, જે બુરું હોય, ખરાબ હોય અને લોકો દુઃખી રહે, એ જ શેતાનની ઈચ્છા છે. અને સાથે સાથે આજના શુભ સંદેશ પણ જોઈએ છીએ, અશુદ્ધ આત્માઓ પણ એમનામાંથી અમુકમાંથી નીકળી ગયા અને બૂંબાડતા હતા, તો ઈશ્વરનો પુત્ર છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, માર્કના ગ્રંથમાં 1 અધ્યાયમાં 33મી કલમમાં પણ જોવા મળે છે, આખું શહેર બારણે ઉભરાયું. એટલે એ લોકોની પરિસ્થિતિ બતાવે છે, બીમારી બતાવે છે, કેટલા દુઃખી હતા એ બતાવે છે. અને ખાસ કરીને જ્યારે એક વ્યક્તિ બીમાર થઈ જાય, આપણે બધા જાણીએ છીએ ઘરમાં કેવી રીતે આપણે બધા દુઃખી થઈએ છીએ. માત્ર ઘરમાં જે પરિવારજનોમાં નહીં, પણ વ્યક્તિ પણ જ્યારે બીમાર પડે બહુ દુઃખી થાય છે અને એ જાતનો વિચાર કરે છે. પણ પ્રભુ ઈસુની ઈચ્છા છે હંમેશા આપણે તંદુરસ્ત જીવન જીવીએ. અને અમુક તો એવા છે, માત્ર પ્રભુ ઈસુના કપડાં હું સ્પર્શ કરું પછી હું સાજો થઈ જઈશ. ખ્રિસ્ત આપણી પ્રભુ ઈસુની ઈચ્છા છે
આપણે હંમેશા તંદુરસ્ત જીવન જીવીએ. હાથ મૂકવા એટલે આપણે જાણીએ છીએ જ્યારે કોઈ પણ ફાધર બને ત્યારે બિશપ વ્યક્તિ ઉપર હાથ મૂકે છે, એ બતાવે છે અભિષેક કરવામાં આવે છે. સાથે સાથે ધર્મગુરુઓ આપણા ઉપર હાથ મૂકીને પ્રાર્થના કરે ત્યારે ઈશ્વરનો આશીર્વાદ ઉતરે છે, એ બતાવે છે. એટલે આજના શુભ સંદેશ આપણે બધા માટે અદ્ભુત. પ્રભુ ઈસુ સેવા લેવા નહીં, સેવા કરવા અને સૌની મુક્તિ માટે જીવન અર્પી દેવા આવતો રહ્યો છે. જ્યાં જ્યાં જતા હતા લોકો પ્રભુ એમની પાછળ પાછળ, કારણ એટલા બધા દુઃખી હતા. પણ સાથે સાથે પ્રભુ કહે છે, મારે તો પ્રભુ ઈસુ આ પૃથ્વી ઉપર માત્ર સાજાપણ માટે નહીં, પણ ઈશ્વરના રાજ્યની નો સંદેશ, ઈશ્વરના રાજ્યની સ્થાપના કરવા માટે આવે. યહૂદીયાના બધા સભાગૃહોમાં જે સંદેશ આપ્યા અને સંદેશને સામર્થ્ય કરવા માટે ચમત્કાર દ્વારા એ જ મસીહા, એ મુક્તિદાતા કરીને એ પુરાવો આપે છે. એ જ પ્રભુ ઈસુ તમને દરેકને સ્પર્શ કરે, તમારા શરીર પર સ્પર્શ રહે. તમારા જે કંઈ તકલીફ હોય, મુશ્કેલીઓ, રોગ હોય, બીમાર હોય, પ્રભુ ઈસુ આજ્ઞા કરે છે, ગેટ આઉટ, શુદ્ધતા, સાજો થા. તમે બધા પ્રભુ ઈસુના સ્પર્શથી, પ્રભુ ઈસુના વચનથી, પ્રભુ ઈસુના આજ્ઞાથી તમે પણ બધા સાજા થાઓ. ખ્રિસ્તમાં વાલા ભાઈ હતા બહેનો, મહાત્મા ગાંધી એક વખત કહે છે, તમે બીજા માટે જે સારું કર્યું છે એ જ તમારી ખરી મિલકત છે. પ્રભુ ઈસુ હંમેશા સારું કરતા ફરતા હતા. આપણે પણ હંમેશા બીજા માટે, બીજાની ભલાઈ માટે હંમેશા સારું કરતા. પ્રભુ આપણને ગૌરવ કર્યું છે, તમે દુનિયાના દીવા છો. આપણે જીવન દ્વારા પ્રભુનો જ પ્રકાશ ફેલાવીએ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ ઓલ. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. બોલો દિવ્ય દેહાનો જય.